આજ રોજ અમદાવાદ ગાંધીનગર કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી, જેમાં જેબર સ્કૂલ, ઝાયડસ સ્કૂલ, અગ્રેસન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 19 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, ફાયર અને બોમ્બ સ્ક્વોડ ની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તમામ સ્કૂલોમાં તપાસ પૂર્ણ કરાઈ અને કોઈપણ સ્કૂલોમાંથી સંદિગ્ધ વસ્તુ મળી નથી. ઉલ્લેખનીય છે કે ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી હતી. જે સ્કૂલોને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે તેની યાદી નીચે મુજબ છે: જેબર સ્કૂલ થલતેજ, મહારાજ અગ્રેસન સ્કૂલ ગુરુકુળ, DAV સ્કૂલ મકરબા, નિર્માણ સ્કૂલ વસ્ત્રાપુર, ઝાયડસ સ્કૂલ વેજલપુર, CBSE ડિવાઇન ચાર્જ સ્કૂલ અડાલજ, આવિષ્કાર સ્કૂલ કલોલ, જેમ્સ એન્ડ જેનેસિસ ખોરજ ખોડિયાર, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ વસ્ત્રાપુર, ઉદ્ગમ સ્કૂલ થલતેજ, DPS સ્કૂલ બોપલ, તુલિપ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલ, ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ ચાંદખેડા, મહાત્મા ગાંધી મીઠાકડી, માઉન્ટ કાર્મેલ આશ્રમ રોડ, JG ઇન્ટરનેશનલ સોલા રોડ, સત્વ વિકાસ સ્કૂલ સિંધુ ભવન રોડ, પ્રકાશ સ્કૂલ બોડકદેવ, ઝાયડસ સ્કૂલ ગોદાવી. જેવી રીતે આવી રીતે આ 19 જે સ્કૂલો છે તેને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવેલી હતી, પણ પોલીસ તપાસમાં કંઈ કરતાં કોઈ સંદિગ્ધ વસ્તુ મળી હતી નહીં. જો તમને અમારો અહેવાલ ગમતો હોય તો તમે અમારી આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમે અમારા આ અહેવાલે ફેસબુક પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુકના પેજને લાઇક કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા પેજને ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરો તમે.